રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ, દાણાપીઠ તેમજ મણિનગરમાં આરએસએસ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસના 2 કલાકના સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન જણાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી લેવાઈ છે. આ સમગ્ર મામલાની તપાસમાં સાયબર ક્રાઇમે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું કે ઈમેલનું આઈપી એડ્રેસ ફ્રાન્સનું છે. ઈમેલ આઈડી 2012માં અમેરિકામાં બનાવાયું હતું. એ મેલ આઈડી છે એ કોઈ ક્વિનિન ક્લાર્ક વ્યક્તિનું છે જે યુએસમાં ક્રિએટ થયેલું હતું અને આ જે મેલ આઈડી છે એ 2012માં ક્રિએટ થયેલું છે ને રિસન્ટલી એમનો યુઝ થયો હતો બોમ્બ થ્રેટ માટે. અને પ્રાથમિક તપાસમાં જે આઈપી એડ્રેસ અમને મળેલા છે એ ફ્રાન્સના આઈપી એડ્રેસ મળેલા છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ. આગળની તપાસ અમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન ગૂગલ જે ઇન્ટરમીડિયેટ દ્વારા મળી ગયેલી છે અને આગળની તપાસ અમે ભારત પોલ દ્વારા જે ફ્રાન્સના આઈપી મળેલા છે તો એક કોના દ્વારા એ યુઝ કરવામાં આવેલ છે એ દિશામાં અમે આગળ તપાસ કરી રહ્યા છીએ.